નમસ્કાર, સમાચારોમાં હું છું આપની સાથે હિરલ મહેતા। મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ખાસ કરીને હવામાન વિભાગ દ્વારા અનેક વિસ્તારોમાં વરસાદને લઈને આગાહી આપવામાં આવી છે। વરસાદને લઈને એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે। 1 વાગ્યા સુધી રાજ્યના 14 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે 19 જિલ્લામાં હવામાન વિભાગે આપ્યું છે યલો એલર્ટ। આજે પણ પડી શકે છે અનેક વિસ્તારોમાં ભારે વરસાદ। ભારે વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી જાહેર કરવામાં આવી છે અને અમુક વિસ્તારોમાં એલર્ટ પણ આપવામાં આવ્યું છે। આજે બપોરે 1 વાગ્યા સુધીમાં રાજ્યના 14 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે આ તમામ જિલ્લામાં વધારે વરસાદ, ભારે વરસાદ પડી શકે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે। તો 19 જિલ્લામાં હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે, એટલે કે મધ્ય વરસાદ પણ અમુક વિસ્તારોમાં પડી શકે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે। તો આજે પણ અનેક વિસ્તારમાં ભારે વરસાદ પડી શકે છે તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। તો કયા વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જો તેની વાત કરીએ તો અમરેલી અને ભાવનગરમાં આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। આ સિવાય પંચમહાલ, દાહોદ, મહીસાગર અને છોટાઉદેપુરમાં પણ આજના દિવસ માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। તો નર્મદા, વડોદરા અને ભરૂચમાં પણ હવામાન વિભાગનું ઓરેન્જ એલર્ટ જાહેર થયું છે। બીજી તરફ તાપી, સુરત, નવસારી અને ડાંગમાં પણ વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। તો આગળ વાત કરીશું કયા કયા વિસ્તારો છે કે જ્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લી આ તમામ જગ્યાએ યલો એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે અહીંયા મધ્ય વરસાદ રહી શકે છે। આ સિવાય ગાંધીનગર, અમદાવાદ, ખેડા અને આણંદમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે। સુરેન્દ્રનગર, કચ્છ, મોરબી અને દ્વારકામાં પણ આજના દિવસે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આ સિવાય જામનગર, પોરબંદર, રાજકોટ અને જૂનાગઢમાં પણ હવામાન વિભાગનું યલો એલર્ટ છે। આ સિવાય ગીર સોમનાથ અને બોટાદમાં પણ યલો એલર્ટ જાહેર કરી દેવાયું છે। તો અનેક એવા જિલ્લા છે કે જ્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે, તો અમુક એવા વિસ્તારો છે કે જ્યાં ભારે વરસાદ પડવાની સંભાવના છે। આ તમામ વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે।